આ તરફ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ શહેર પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે। શહેર પ્રમુખ બીનાબેને કહ્યું કે ભાજપ 16 વોર્ડની તમામ 64 બેઠક પર વિજેતા થશે। 30 વર્ષની વિકાસ યાત્રાને પ્રજાજનોએ જોઈ છે। સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારી થશે અને ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં દાવેદારોની લાઈનો લાગી છે તેવું પણ શહેર પ્રમુખ બીનાબેને નિવેદન કર્યું છે। એ રીતની અમારી તૈયારી છે કે અમે 64 બેઠકો જીતીએ એવી તૈયારી અમે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરી છે, કેમ કે દરેક બેઠકો જીતવા માટે જ લડાતી હોય છે, એટલે અમે આ ટાર્ગેટથી ચાલીએ છીએ। સેન્સ પ્રક્રિયા કાલે છે। આજે ઉમેદવારી ફોર્મ લગભગ સવારે 10 વાગ્યાથી અમે ચાલુ કર્યા છે અને અવિરત હજી પણ ફોર્મ વિતરણ ચાલુ છે। સાંજે 7 વાગ્યા સુધી આ ફોર્મ વિતરણ ચાલુ રહેશે અને જે ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષથી જામનગરમાં જે વિકાસની યાત્રા કરી છે